જય લક્ષ્મીનારાયણ. આજે પુરુષોત્તમ માસનો 8મો દિવસ અને આજની અમૃતધારાનું શીર્ષક છે શ્રદ્ધા ફળી. સ્વર્ણપુરીમાં એક સુથાર રહેતો હતો. તે લાકડા ઉપર કલા કારીગીરી કરવામાં એક્કો હતો. તેથી ગામમાંથી તેને સુથારી કામ મળ્યા કરતું. ગામના ભાવિકો માટે તે પ્રભુને પધરાવવા માટે લાકડાના સિંહાસનો મંદિર આકારમાં એવા કલામય બનાવતો કે ઘડી બે ઘડી જોયા જ કરીએ. આવો તે કલાકાર હતો, છતાં કુટુંબ જોંગું માંડ માંડ રડતો હતો. વસ્તારી કુટુંબમાં એક જ જણ રણનાર હોય ત્યારે જીવન નિર્વાહ ચલાવવાનું ભારે થઈ પડે છે. સુથારના ત્યાં 7 દીકરી અને 2 દીકરા હતા. તેમાં દીકરીઓ મોટી અને દીકરા નાના હતા. દીકરી એ તો પારકું ધન કહેવાય. એટલે એક પછી એક છોકરી મોટી થતી ગઈ અને પરણાવા લાયક ઉંમરની થતી ગઈ. તેમ તેમ સુથાર સારા મૂર્તિયા શોધીને પરણાવવા માંડી અને સાસરે વળાવવા માંડી. પણ લગ્નના ખર્ચા સુથાર ઊંચો જ ન આવતો. વળી દીકરીઓના અવારનવાર સાસરેથી પિયરમાં આવે ત્યારે રિવાજના મુજબ લુગડા લત્તાને રોકડ આપવી પડતી હતી. આથી સુથાર દિવસે દિવસે મુશ્કેલીમાં મુકાતો ગયો. જવાનીમાં સુથારને વસમું ન લાગ્યું, કારણ કે તે કેળ બાંધીને કામ મેળવીને ઘરનું ગુજારણ ચલાવી શકતો હતો. પરંતુ ઘડપણ આવતા અશક્તિના લીધે તેનાથી કામ થતું નહીં. તો પણ જેમ તેમ ઘરનું ગાડું ગબડાયા જતો. સુથાર જિંદગીમાં ભગવાનનું નામ લીધું ન હતું, પરંતુ વૃદ્ધ થવાથી તે રોજ સવારે ઉઠીને દેવ દર્શન જવા લાગ્યો. ક્યારેક કથા વંચાતી હોય, કીર્તન થતું હોય તો તે સાંભળવા બેસી જતો. એક દિવસે કથાકારે કથામાં કહ્યું કે પાણી માત્રના ભરણ પોષણની ચિંતા હંમેશા ભગવાનને રહે છે અને તે કીડીને કણ અને હાથીને મણ આપીને જ રહે છે. ભગવાન ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુવડાવતા નથી. તો જે માનવી પોતાના કામ સાથે ભગવાનને સ્મરણે છે, ભગવાનનું રટણ કરે છે, તેના ભગવાન પર ભરોસો રાખનાર કદાપી દુઃખી થતો નથી. સુથારે કથામાં આ બધું સાંભળ્યું અને તેને પસ્તાવો થવા લાગ્યો કે જિંદગીભર હું વેતરું કૂટતો જ રહી ગયો. હર હંમેશ પેટ પૂજાની ચિંતા રાખી, પરંતુ કોઈ દિવસ પ્રભુ ચિંતન કર્યું નહીં. અને હવે હું કેવો મૂર્ખ કે પ્રભુના ભજન વિના આખો મનખા દેહ એળે જવા દીધો. પણ હજુ એ સમય છે. શ્વાસ ચાલે ત્યાં સુધી પ્રભુ સ્મરણ કરું અને ભક્તિનું ભાથું બાંધી લઉં. મને વિશ્વાસ છે કે ભગવાન તેનું ફળ આ ભવમાં જ આપશે. આમ વિચાર કરતો કરતો સુથાર ઘેર આવ્યો અને તેની પત્નીને કહેવા લાગ્યો, હવે મારાથી કામ થતું નથી, એ તો તું જાણે છે. તો હવે બની શકે તેટલું ભગવાનનું નામ લઈ અને જો ભગવાન મને બળ આપશે તો થોડું ઘણું કામ કરીશ, જેથી આપણો નિભાવ થશે. આજે કથાકાર કહ્યું છે કે જે માનવી પોતાના કામ સાથે ભગવાનનું નામ લે તેની ચિંતા પ્રભુ રાખે છે, તેનું દુઃખ દૂર કરે છે. માટે આજથી તો મેં ભગવાનને ખોડે માથું મૂક્યું અને બધી ચિંતા તેના પર છોડી દીધી છે. પત્ની બોલી, તમને ભગવાન ઉપર શ્રદ્ધા છે તો જરૂર ફળશે. જાણે ભગવાન સુથારની કસોટી કરી રહ્યો હોય તેમ સુથારની હાલત દિવસે દિવસે બગડવા લાગી. તે રોજ પ્રભુ રટણ કરતો હતો, પણ સુથારી કામ મળતું નહીં. તેથી તે મૂંઝાતો હતો કે આમને આમ ક્યાં સુધી ચાલશે. તો પણ તેને પ્રભુ ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી, તેથી દુઃખ સહન કરી લેતો. હવે પવિત્ર પુરુષોત્તમ માસના આગમને થોડા જ દિવસ ખૂટતા હતા. એવામાં સુથારે કથામાં સાંભળ્યું કે જે સ્ત્રી કે પુરુષ પુરુષોત્તમ માસ નાય છે, કાંઠાગોરની કથા વાર્તા સાંભળે છે, ઘરમાં અખંડ દીવો બાળે છે, ઉપવાસ એકટાણા કરે છે અને પુણ્યદાન કરે છે, તેને સુખ સંપત્તિ સાંપડે છે અને વૈકુંઠમાં વાસ થાય છે. સુથારે ઘેર આવીને આ વાત કરી અને બંને પતિ પત્ની પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ બેઠો અને સુથાર તેમજ તેની પત્ની સૂર્યોદય પહેલાં નદીએ જઈને નદીએ નાહીને આવે અને પડોશ રહેતા બ્રાહ્મણને સિદ્ધું આપી ભગવાનનું નામ રટણ કરવા લાગ્યા. અને પોતાની ઘરની હાલત ખરાબ હતી તો પણ સુથારે બ્રાહ્મણને પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં સુધી રોજ સિદ્ધું આપવાનો સંકલ્પ કર્યો હતો અને તે ટેક તેને કફોડી સ્થિતિ છતાં જાળવી રાખી. બંને પતિ પત્ની પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી રહ્યા હતા, પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરી રહ્યા હતા અને યથાશક્તિ પુણ્યદાન પણ કરી રહ્યા હતા.
હવે તો અધિક માસ ઉતરવાને 3 જ દિવસ ખૂટતા હતા, પરંતુ બ્રાહ્મણને આપવા જેટલું સીધું ઘરમાં ન હતું. તેની ચિંતા આગલી રાતથી જ સુથારને થઈ રહી હતી. સવારના તે રોજ કરતો વહેલો ઉઠ્યો અને દિશાએ જવાએ કળશીઓ લઈને જંગલમાં ગયો અને ઢાળ પડતી જગ્યા હાંસતે બેઠો. આગલા દિવસનો ઉપવાસ હતો અને જમીન ઢાળવાળી હોવાથી સુથારે ત્યાં ઉગેલા એક છોડનું મૂળિયું પકડી રાખ્યું હતું. મૂળિયાના આમ તેમ હલાવવા જતાં તે ઉખડી ગયું અને ખાડો પડ્યો. તેમાં કંઈ ઝગમગવા લાગ્યું. સુથારે આ ઝગમગાહટ જોયો, પણ હજુ અંધારું હતું, તેથી તેને સમજ ના પડી કે અંદર શું છે. તે તો ત્યાં બેસી જ રહ્યો. ધીમે ધીમે પ્રકાશ પથરાવા લાગ્યો અને છોડ ઉખડી ગયો હતો. તે ખાડામાં હીરા પડેલા દેખાયા. અંધારામાં આ હીરા ઝગમગી રહ્યા હતા. સુથારે હરખથી હીરા ઉઠાવ્યા તો નીચે સોના મહોરો દેખાણી. આથી અચંભો પામીને સુથારે તે ખાડામાંથી થોડી માટી કાઢી તો તેમાં તાંબાના ચરુ દેખાયો. આખો ચરુ સોના મહોરોથી ભરેલો હતો અને એનું મુખ ખુલ્લું હતું. તેના ઉપર થોડા હીરા પડેલા હતા. સુથારે આ ગુપ્ત ધન જોઈ વિચાર્યું કે આ પારકું ધન છે. તેને મેં જોયું છે, એટલે કંઈ મારો અધિકાર નથી કે તેને હું લઈ શકું છું. વળી હાલમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરું છું, તેથી પરધન તે પથ્થર સમાન માનવું જોઈએ. આમ વિચારી સુથારી માટી નાખીને તે ખાડો પૂરી દીધો અને જમીન સરખી કરી કશુંએ લીધા વિના પોતાના ઘેર પાછો ફર્યો. સુથાર રોજ દિશાએ જતો, પણ બહુ વાર લાગતી નહીં. પણ આજે ઝાઝો સમય થઈ ગયો એટલે સુથારની પત્ની ચિંતા કરી દરવાજે જ ઊભી હતી. તેણે સુથારને આવેલી જોઈને કહ્યું કે માશ તબિયત બરાબર નથી કે શું? કેમ વાર લાગી? સુથારે ધીરે રહીને સોનાના ચરુની વાત કરી. આહા, કેટલી બધી સોના મોહરો હતી અને એવા ઝળહળતા હીરા હતા, પરંતુ તે આપણાથી લેવાય કેમ? કેમ ના લેવાય? એવું ગુપ્તધન જે દેખે તેના ભાગ્યનું ગણાય. કોઈને ન્યાલ કરી દેવા હોય ત્યારે ભગવાન આવી રીતે જ ધન આપે છે. આ તો ભગવાન ઘર બેઠા ધન આપ્યું છે. તમે કેવા મૂરખના સરદાર છો કે લક્ષ્મી ચાંદલો કરવા આવી ત્યારે મોં ધોવા ગયા. ચાલો, હજુ માણસોની અવરજવર બહુ નથી, ત્યાં જઈને ધન લઈ આવી. જો કોઈ બીજાની નજર પડશે તો હાથથી જશે. પછી આખી આવી તફ ફરી મળવાની નથી. જિંદગીભર લાકડા છોલ્યા કરજો. ચાલો ચાલો. સુથારે કહ્યું, હું તો નથી આવતો. ભગવાનને ઘેર બેઠા ધન આપવું હોય તો ઘરમાં આપે, કંઈ ઉકરડામાં ન આપે, સમજી? તમે આળસુના સરદાર છો. નજીક એટલે ઘરમાં જ મળ્યું કહેવાય. શું ભગવાન છાપરું ફાડીને ઘરમાં ધન નાખતો હશે? સુથારણ બોલી, જ્યાં સુધી આપણા ઘરમાં ધન ના મળે ત્યાં સુધી તેને પારકું ધન માનું છું. ભગવાનને આપવું હશે તો છાપરું ફાડીને ઘરે બેઠા ધન આપશે અને હું ખુશીથી ધન સ્વીકારીશ. સુથારણ કહે, હવે નકામી માથાફોડ મેલો ને. કોઈ તમારો કાકો જમીન ખોદીને ચરુ લઈ જશે તો હાથ ઘસતા રહી જશો. ચાલો જઈને લઈ આવી. ધર્મના કામમાં ઢીલ શી? સુથારે કહ્યું, ત્યાં જવાની ના નથી. આપણો નિયમ તૂટે તેનું કંઈ ભાન છે? રોજ આપણે સૂર્યોદય પહેલાં નદીએ નાહીને આવી અને આજે ધનની લાલચમાં નિયમ ચૂકી જઈએ. મોડા નાવા જઈએ તો કર્યું કરાયું ધૂળમાં મળી જશે. આપણી ફિકર પરમ કૃપાળુ પુરુષોત્તમ ભગવાનને છે. તેમને ધન દેવું હશે તો છાપરું ફાડીને દેશે. પ્રભુ ધારે તો પળવારમાં રંકને રાય બનાવી શકે છે. સુથારણ પત્નીનું કહેવું ટાળી શકી નહીં, પરંતુ તેને કડકડાટ બહુ કર્યો. અંતે બંને પહેલાં નદીએ નહાવા ગયા. હવે બન્યું એવું કે તે આ બધી રકઝક સુથારની પડોશમાં રહેતો એક વાણંદ સાંભળતો હતો. તેણે આ તક ઝડપી લીધી. તેને તેની પત્નીને ઉઠાડીને કહ્યું, અલી, હમણાં સુથાર ઢાળવાળી જગ્યાએ દિશાએ ગયો હતો, ત્યાં તેને એક ખાડામાં ચરુ દટાયેલો જોયો. સોના મહોરેથી ભરેલો છે. તેમાં હીરા પણ છે. આપણા નસીબમાં તે ચરુ લીધા વગર પાછો આવ્યો છે અને બંને પતિ પત્ની નાવા ગયા છે, માટે આપણે બંને ત્યાં જઈને લઈ આવીએ. હજુ સૂર્યોદય થયો નથી એટલે ત્યાં ખાસ અવરજવર નહીં હોય. સાથે 2 મોટી ચાદરો લઈ જઈએ, તેમાં બધુંએ ધન બાંધીને લાવીશું. સુથારે વાતમાં પત્નીને જગ્યાએ
એંઘાણી વતાવી હતી તે આધારે વાણંદ અને તેની પત્ની ત્યાં ગયા. ચરુવાળી જગ્યા ઉપર તાજી માટી વાળેલી હતી એટલે તેમને તરત જ ખબર પડી ગઈ કે અહીંયા ચરુ છે. બંને હાથોહાથ માટી ખોદી નાખી, પણ મોઢા પર હીરા અને સોના મોહરોના બદલે વીછીઓ ખતખતતા જોયા. આ જોઈને વાણંદની પત્ની બોલી ઉઠી, અહીંયા તો પીળી સોના મોહરોના બદલે પીળા વીછીઓ છે. આ હમણાં તમને સુથારના જોડે બનતું નથી એટલે તમને હેરાન કરવા વીછી કરડાવા તેમણે આ કપટ રચ્યું છે. આ સાંભળી વાણંદનો ગુસ્સો ગયો અને તેને સુથારની ખબર લઈ નાખવા કંઈક યુક્તિ શોધવા માંડી અને થોડીવારે સરસ યુક્તિ સૂઝી આવી. તે વાત તેની પત્નીને કહી એટલે તે પણ રાજીને રેડ થઈ ગઈ. ચરુની લક્ષ્મી વાણંદના ભાગ્યની ન હતી, તેથી તેને પીળી સોના મોહરોના બદલે પીળા વીછી દેખાયા હતા. એ વીછીઓ સુથારણના ઘરમાં છાપરા વાટેથી નાખવા માટે બંને ચરુ કાઢીને લુગડામાં બાંધી લીધા અને તેને ઘેર લઈને આવ્યા. હજુ અંધારું હતું એટલે વાણંદે પેલો ચરુ સુથારના છાપરા ઉપર ચડાવ્યો અને તેને ઘરમાં ઠલાવવા માટે ધીમે ધીમે છાપરાના નળિયા ખસેડવા લાગ્યો. બરાબર આ વખતે સુથાર અને સુથારણ નદીએથી નાહીને પહોંચ્યા અને સુથારે આવીને પ્રભુની છબીના આગળ દીવો કર્યો, પછી ધૂપ કરી માળા ફેરવવા બેસી ગયો. તેની પત્ની તો આવતાની સાથે જ ઓરડામાં માળા ફેરવા બેસી ગઈ હતી. એ ઓરડા ઉપરના છાપરે પેલો અદેખો વાણંદ ચરુ લઈને ચડેલો હતો અને ધીમે ધીમે નળિયા ખસેડી રહ્યો હતો. કેટલીક વારે તેણે નળિયા અને વડીઓ ખસેડીને ચરુ ઠલાવાય એટલી જગ્યા કરી અને ચરુને ઊંધો વાળી ઘરમાં ઠાલવી દીધો. ચરુમાં સોના મોહરો ભરેલી હતી એટલે ખડખડ કરતી ઘરના ઓરડામાં પડી, જાણે ભગવાને છાપડું ફાડીને ઘરમાં ધન નાખ્યું હોય. એકાએક સોના મોહરોનો વરસાદ ઉપરથી વરસેલો જોઈ સુથાર અને સુથારણ ડોળા ફાડીને જોઈ જ રહ્યા હતા કે આ શું ચમત્કાર છે. સુથારણને પુરુષોત્તમ ભગવાન ઉપર અપાર શ્રદ્ધા હતી, તેથી તે એમ સમજ્યો કે ભગવાનનું વ્રત ફળ્યું છે. ભગવાનને પ્રસન્ન લઈને ઘર બેઠા લક્ષ્મી મોકલી છે. હવે ધન લેવામાં વાંધો ન હતો, તેથી સુથારણે બધી સોના મોહરો એક કોઠીમાં ભરી લીધી અને થોડા હીરા હતા તે દાબડીમાં મૂકી દીધા. સુથારણે પોતાની ભૂલ સમજાઈ અને સુથારની માફી માંગતી કહ્યું, નાથ, હું તમારું કહેવાનું માનતી ન હતી, પરંતુ તમારી શ્રદ્ધા ફળી ત્યારે માનવું પડે જે પ્રભુ ઉપર જે શ્રદ્ધા રાખે છે તેની શ્રદ્ધા ફળ્યા વગર રહેતી નથી. અહીંયા બંને પ્રભુની લીલા ઉપર વિચાર કરી રહ્યા હતા અને બાજુમાં ઘરમાં વાણંદ તેની પત્ની વિચાર કરી રહ્યા હતા કે છાપરા ઉપરથી નાખેલા વીછીઓ સુથારણને કરડ્યા કેમ નહીં. જો કરડ્યા હોત તો બંને બૂમાબૂમ કરી અને વીછીઓને નાખવા માટે બહાર આવે. આથી શું થયું તે જાણવા માટે તેમણે ઘણા પ્રયત્ન કર્યા, પણ કંઈ જાણવા મળ્યું નહીં. ધન તો જેના ભાગ્યનું હોય તેને જ મળે છે. સુથારણના ભાગ્યમાં ઘેર બેઠા ધન મળવાનું લખેલું, તેથી વાણંદે ચરુ ઉપાડી લેવાની તેના ઘરમાં ઠાલાવ્યો. ખરેખર ભગવાનની લીલાનો પાર કોણ પામી શક્યું છે. શાળા સુથારણને ધન મળ્યાની વાત ગુપ્ત રાખી, પરંતુ તે ધનનો ઉપયોગ સારા કામમાં કરવા માંડ્યો. હવે તેઓની પાસે ધન આવ્યું હતું, તેથી પુરુષોત્તમ વ્રતનું ઉજવણું રૂઢી રીતે કર્યું. ઘણા બ્રાહ્મણોને જમાડ્યા અને ઘણું પુણ્યદાન કર્યું. અંતમાં તેઓ પ્રભુ ભક્તિના પ્રતાપે વૈકુંઠના વાસી થયા. કીડીને કણ હાથીને મણ આપે છે ભગવાન, સૌની ચિંતા તેને સર્વ સમાન. પુરુષોત્તમ વ્રતનો મહિમા અપાર છે. જે શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ મહિનો નાય છે અને ઉપવાસ એકટાણા કરે છે તેને ભક્તિનું ફળ મળે છે. બોલો જય લક્ષ્મી નારાયણ.